તો ભારે વરસાદના પગલે સુરતમાં ખાડીઓ ઓવરફ્લો થઈ છે। ખાડીઓના પાણી પર્વત પાટિયાની લીલિયા સ્કૂલમાં ઘૂસ્યા છે। સ્કૂલ કેમ્પસમાં પાણી ભરાતા તળાવ જેવો માહોલ સર્જાયો છે। શાળામાં વરસાદી પાણી ભરાઈ જતા રજા રાખવામાં આવી। સ્કૂલ બંધ રખાતા વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર થઈ। સ્કૂલના કેમ્પસમાંથી તાત્કાલિક પાણી બહાર કાઢવાની વ્યવસ્થા કરવાની માંગ ઉઠી છે। તો સુરતમાં ખાડીપુરની સ્થિતિએ લોકોની ચિંતા વધારી દીધી છે। સરથાણા વિસ્તારમાં આદર્શ હોસ્ટેલ ખાતે ખાડીપુરના પાણી ફરી વળતા વિદ્યાર્થીઓ અટવાયા હતા। ભારે પાણી ભરાવાને કારણે ફાયર વિભાગ દ્વારા વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। સરથાણા ખાતે આવેલી આદર્શ હોસ્ટેલમાં સુરત ફાયર વિભાગે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી 45 જેટલા વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી બહાર કાઢવામાં આવ્યા। તમામ વિદ્યાર્થીઓને સુરક્ષિત સ્થળે ખસેડાયા। હોટેલમાં 5 ફૂટથી વધુ પાણી ભરાતા ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરાઈ। તો સુરતમાં બીજા દિવસે પણ મેઘમહેર યથાવત છે। લીંબાયત વિસ્તારમાં લોકોના ઘરમાં 2 દિવસથી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। ઉપરવાસ અને શહેરમાં સતત પડેલા વરસાદને કારણે પાણીનું લેવલ વધ્યું। આજે પણ વરસાદ હોવાથી દુકાનો અને મકાનોમાં પાણી યથાવત છે। લોકોને ઘરની બહાર કમર સુધી પાણીમાં ચાલીને નીકળવાની ફરજ પડી રહી છે। ઘરોમાં પાણી ઘૂસતા ઘર વખરીને નુકસાન થયું છે। સતત પાણી ભરેલા રહેતા હોવાથી રોગચાળાની પણ ભીતિ સેવાઈ રહી છે। વાત કરીએ હવે કચ્છની। કચ્છ જિલ્લામાં મધ્યરાત્રિથી મેઘરાજાએ સાર્વત્રિક વરસીને અસલ અષાઢી માહોલની જમાવટ કરી અને નખત્રાણા અબડાસામાં 4 ઇંચથી વધુ વરસાદથી જળમગ્ન કરી દીધું। ન ફક્ત નખત્રાણા પણ આસપાસના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો, જેના કારણે નખત્રાણાને જોડતા રસ્તાઓ પર ધસમસતા પાણીનો પ્રવાહ વહેતો થયો અને રસ્તાઓ બંધ થયા। નખત્રાણા લખપત રોડ પર પણ નદીના ધસમસતા પાણી વહ્યા અને રોડ બંધ થયો। આ દ્રશ્યો છે મથલ ગામ પાસેના, જ્યાં સવારે નદીના પાણી વહ્યા, રોડ પર પાણીનો પ્રવાહ હતો। નખત્રાણા લખપત ભુજ રાજ્ય ધોરીમાર્ગ જળમગ્ન થયો। હાઈવે પર પાણી ફરી વળતા રોડ બંધ કરવાની ફરજ પડી। સવારે 4 કલાકથી રોડ બંધ કરતા વાહન વ્યવહાર પણ અટવાઈ ગયો। તો હાઈવે બંધ રહેતા બહારથી આવતા પ્રવાસીઓ અટવાયા। જો કે કુદરતના કહેર વચ્ચે માનવતા મહેકી ઉઠી અને ટોડિયા ગામ પાસે ગામના જ રહીશોએ પ્રવાસીઓ માટે ભોજનની વ્યવસ્થા કરી આપી। ભારે વરસાદ બાદ નખત્રાણામાં પસાર થતા વોકળાએ ભારે કરી। વોકળામાં પૂરના પાણી આવતા ઘણા રોડ રસ્તાને બંધ થયા। નખત્રાણા લખપત ભુજ રોડ પર પણ વોકળાના પાણી ફરી વળ્યા, જેને કારણે હાઈવે બંધ કરવો પડ્યો। તો નખત્રાણાની બજારમાં પણ વરસાદી પાણી નદી બનીને વહેતા હતા। ભારે વરસાદ ન ફક્ત નખત્રાણા પણ અબડાસા તાલુકો પર તરબોળ કરી ચૂક્યો છે। બારા ગામમાં સ્થાનિક નદીમાં એવું પૂર આવ્યું કે આખું ગામ પાણીમાં ડૂબી ગયું। બારા ગામ નદી પારનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો। તો અબડાસા માંડવીથી પસાર થતી રૂકમણી નદી 2 કાંઠે વહેતી થઈ। ભારે વરસાદથી અબડાસાના કંકાવટી ડેમ અને મીઠી ડેમ ઓવરફ્લો થયો। કચ્છમાં જળતાંડવ અને તારાજીના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। માંડવી અને મુદ્રામાં ધોધમાર વરસાદ વચ્ચે તારાજી પણ જોવા મળી રહી છે। પાણીના પ્રવાહમાં ઢોર તણાતા દેખાયા। 1 2 નહીં પરંતુ 13થી વધુ ભેંસો ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ। એક પુલ પરથી નદીના પ્રવાહમાં તણાતી ભેંસોનો એક વ્યક્તિએ વિડીયો બનાવ્યો। દ્રશ્યોમાં સાફ જોઈ શકાય છે કે 1 2 નહીં પરંતુ 13થી વધુ ભેંસો પાણીના પ્રવાહમાં તણાઈ રહી છે। ભેંસો પુલના એક તરફથી પાણીના વહેણમાં તણાઈ, જે બાદ બીજા છેડેથી ભેંસો તણાતી નજરે પડી। સિરાચા પાવર પ્લાન્ટ પાસે ધસમસતા વહેણમાં બનાવ બન્યો હતો। પશુપાલકની 1 2 નહીં 13થી વધુ ભેંસો પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી। પશુપાલકનો આક્રંદ પણ જોવા મળ્યો છે। સ્વાભાવિક રીતે પોતાનું પશુધન આ રીતે તણાઈ રહ્યું હતું। સૌથી વધારે મહત્વની વાત કે તે લાચાર બની જોવા મજબૂર હતો। 13 પશુધન એક સાથે તણાતું જોવા મળ્યું। તો કચ્છમાં ભારે વરસાદથી બહારથી આવતા પ્રવાસીઓ અટવાઈ ગયા છે। નખત્રાણા લખપતને જોડતો માર્ગ બંધ થયો છે। ટોડિયા પાસે નદીના પાણી કોઝવે પર પાણી ફરી વળ્યા છે। સવારે 5 વાગ્યાથી રાજ્ય ધોરીમાર્ગ પર વાહન વ્યવહાર બંધ થયો। મોટી સંખ્યામાં પ્રવાસીઓ તેમજ સ્થાનિકો અટવાયા। બ્રિજનું કામ શરૂ થયું છે અને સર્વિસ રોડ બનાવાયો હતો, પણ ભારે વરસાદમાં તેનું ધોવાણ પણ થયું છે। રોડ પર વાહન વ્યવહાર બંધ થતા પ્રવાસીઓ અટવાઈ ગયા છે। કુદરતના આ કહેરમાં માનવતા મહેકી છે અને ટોડિયા યુવા ગ્રુપે અટવાયેલા પ્રવાસીઓ માટે જમવાની વ્યવસ્થા કરી આપી છે। આ તરફ કચ્છના અબડાસાનો જીવાદોરી સમાન ડેમ ઓવરફ્લો થયો છે। મીઠી ડેમ ઓવરફ્લો થતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ છે। 40 જેટલા ગામડાઓને પીવાનું પાણી આ ડેમ પૂરું પાડે છે। ગત રાતથી આ વિસ્તારમાં પડી રહ્યો છે ભારે વરસાદ। તો ભારે વરસાદને કારણે દ્વારકાના ભોગાત ભાટિયા રોડ પર પણ પાણી ફરી વળ્યા છે। હળવતિયા પાટિયા પાસે રોડ પર પાણીનો ભયજનક પ્રવાહ જોવા મળ્યો। મોટા વાહન ચાલકો જોખમી રીતે વાહન પસાર કરતા નજરે પડ્યા। હાઈવે પર નાના વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા।
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદના કારણે અનેક રસ્તાઓ જળમગ્ન થયા છે। ત્યારે હું આપને સીધા દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામથી ભાટિયા ગામને જોડતા મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા છે। આ માર્ગ પર ધસમસતા પાણીના પૂર વહેતા હોય ત્યારે વાહન વ્યવહાર પણ ખોરવાયો છે। ભોગાત ગામથી ભાટિયા ગામ જતા વાહનો હાલ બંધ કરી દેવામાં આવે છે। આ માર્ગ પર જતા વાહનો સંપૂર્ણપણે બંધ હોય ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદના કારણે હાલ જનજીવન પણ પ્રભાવિત થયું છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા। તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 5 દિવસથી વરસાદી માહોલ યથાવત છે। ખંભાળિયા અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે। વિંજલપર, કેશોદ, ઠાકર શેરડી, ભાડથર સહિતના ગામોમાં વહેલી સવારથી વરસાદ છે। કેશોદ અને ઠાકર શેરડી ગામે ચેકડેમ સાથે તળાવો સંપૂર્ણ વરસાદી પાણીથી છલકાયા છે। ખંભાળિયા દ્વારકા નેશનલ હાઈવે પર વરસાદને કારણે વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને હાલાકી થઈ રહી છે। જિલ્લામાં વધુ વરસાદ ખાબકે તો જનજીવન પ્રભાવિત થવાની શક્યતા છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત 5 દિવસથી વરસી રહેલા વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક જનજીવન પણ પ્રભાવિત થયું છે। ત્યારે દ્વારકા જિલ્લામાં ફરી વરસાદની એન્ટ્રી થઈ છે। હું આપને સીધા દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। દ્વારકા ખંભાળિયા હાઈવે રોડ પર વરસાદના કારણે વાહન ચાલકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। વાહન વ્યવહાર પણ ધીમો પડી ગયો છે। વાહનો પોતાના લાઇટો છે તે લાઇટો શરૂ કરીને નીકળી રહ્યા છે। કેટલાક વાહનોમાં વિઝિબિલિટી ઘટી ગઈ હોવાના કારણે વાહન ચાલકોએ પોતાના વાહનો પણ રોડની સાઈડ ખંભાવી દીધા હોય તેવા દ્રશ્યો જોવા મળે છે। ભારે વરસાદના કારણે દ્વારકા જિલ્લામાં હાલ જનજીવન પણ ખોરવાયું છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા। તો દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે। ઉપરવાસમાં ડાંગ અને સુરત, તાપી જિલ્લામાં વરસાદને પગલે નદીઓના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે। નવસારી જિલ્લાની પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીના જળસ્તરમાં પણ વધારો થઈ રહ્યો છે, જેને લઈને તંત્ર એલર્ટ થઈ ગયું છે। હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપ્યું છે। નવસારી સહિત ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નવસારી જિલ્લાની લોકમાતા આવી અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીની જળ સપાટીમાં ધીરે ધીરે વધારો હાલ નોંધાઈ રહ્યો છે। ઉપરવાસમાં પણ ભારે વરસાદ અને નવસારી જિલ્લામાં પણ વરસાદને કારણે અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે। આ જે દ્રશ્ય છે એ પૂર્ણા નદી છે અને પૂર્ણા નદીમાં હાલ ધીમે ધીમે જે રીતના પાણી આવી રહ્યું છે અને એના કારણે જળ સપાટીમાં વધારો થઈ રહ્યો છે। વહીવટીતંત્ર સમગ્ર સ્થિતિ પર પોતાની નજર લગાવીને બેઠું છે। કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે વહીવટીતંત્ર સજ્જ છે। અને બીજી બાજુ નવસારી જિલ્લામાં આજે અને હજુ આવતીકાલે રેડ એલર્ટ છે અને રેડ એલર્ટની આગાહીની વચ્ચે હજુ પણ નવસારી જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે અને આગામી 2 દિવસ સુધી સમગ્ર સ્થિતિ પર તંત્રની ચાંપતી નજર છે। ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી। આ તરફ સુરતથી સમાચાર। ભારે વરસાદને કારણે દુર્ઘટના થઈ છે। લાકડા અને નેટનો માછડો ધરાશાયી થયો છે। ભારે વરસાદને કારણે બની છે ઘટના। સમગ્ર ઘટનાના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે। સુરતના ભગવાન મહાવીર કોલેજ પાસે બની છે આ ઘટના કે જ્યાં આગળ નેટ અને લાકડાનો આખો માછડો હતો તે ઢળી પડ્યો છે। એક અન્ય બિલ્ડિંગ ઉપર આખો આ માછડો પડ્યો હોવાની જાણકારી છે।